મહર્ષિ દુર્વાસા મુનિએ આ વિશ્વાસ અપાયો છે કે આ લોઢાના પિંડ અહીંયા તરશે. નિર્ણય લેવાનો કે કેટલા પિંડ અર્પણ કરવા. દુર્વાસા મુનિએ કહ્યું કે 108 પિંડ અર્પણ કરવાના છે. પિંડદાન કર્યું પિતૃની મુક્તિ માટે. તો પણ અર્જુનના મનમાં સંશય રહેતો હતો. હજી પણ આપણે આ ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત નથી. ગોત્ર હત્યા એક પરિવારના સભ્યની હત્યા કરવી, આને કહેવાય ગોત્ર હત્યા. એક જ ગોત્ર હોય, જેમનું એક જ ઋષિના સંતાન હોય, એક જ પરિવારના સભ્યો હોય. હવે તો આ સમાજમાં બહુ સારું થવા લાગ્યું છે. સમજણ આવી છે, ભણતર વધ્યું છે, શિક્ષણ વધ્યું છે, સત્સંગ વધ્યો છે. બાકી થોડા પાછળ આપણે જઈએ 50 વર્ષ તો કાકા દાદાના ભાઈઓ ઝઘડા કરતા હતા. ભત્રીજો કાકાની હત્યા કરે, કાકો ભત્રીજાની હત્યા કરે, ભાઈ ભાઈ ખેતર માટે ઝઘડે, ખેતરના શેઢા માટે ઝઘડે, મિલકત માટે ઝઘડા કરે અને અંદરોઅંદર ખૂન ખરાબા થતા હતા. આવો એક સમય હતો. તેથી પિતરાએ ભાઈઓની હત્યા કરવામાં આવે તેને ગોત્ર હત્યા કહેવાય. અને આ ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવું અતિ મુશ્કેલ છે. કારણ કે એક જ પરિવારના સભ્યો હોય, જેમનું એક જ ગોત્ર હોય. આવું પાપ પાંડવોએ કર્યું હતું. તેથી ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે પાંડવોએ ખૂબ પ્રયાસ કર્યો છે. તો પણ અર્જુનને સંતુષ્ટિ નથી થતી કે આ ગોત્ર હત્યાના પાપમાંથી કેવી રીતે આપણે મુક્ત થઈએ. તેથી અર્જુનજી અને 5 પાંડવ સૌ ભેગા મળી અહીંયા દ્વારકા પધારે છે. અને ભગવાન કૃષ્ણજીને આ વાત કરે છે કે હે ભગવાન, અમે દરેક તીર્થોમાં ગયા. દરેક તીર્થોમાં વિધિ વિધાન, પૂજા અર્ચન, પિંડદાન, ક્રિયાકાંડ, પિતૃતર્પણ માટે બહુ મોટી મોટી વિધિ કરી, યજ્ઞ કર્યા અમે. પણ અર્જુન ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીને કહે છે હજી પણ મને મનમાં સંતુષ્ટિ નથી. હજી મને એવું લાગે છે મેં ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત નથી થયા. કારણ કે અમને કોઈ પ્રમાણ નથી મળ્યું. જ્યાં સુધી પ્રમાણ ન મળે ત્યાં સુધી અમે કેવી રીતે માનીએ કે અમને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. તો હે દ્વારકાધીશ, આપ અમને ક્યાં માર્ગદર્શન કરો તો અમે એ વિધિ કરીએ અને તમે કહો તે તીર્થમાં જઈએ. અને એ તીર્થમાં જઈને અમે લોકો પિતૃતર્પણની કોઈ વિશેષ પ્રકારે વિધિ કરીએ. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું કે પાંડવો, આપણી દ્વારકાથી થોડે દૂર મહર્ષિ દુર્વાસા મુનિ બિરાજે છે. એમની સુંદર તપસ્થલી છે, જ્યાં મેં પૂર્વકાલે રાસો યજ્ઞ કર્યો હતો અને દુર્વાસા મુનિએ સુંદર માર્ગદર્શન કર્યું હતું. અને દુર્વાસા મુનિના માર્ગદર્શન અનુસાર રાજસુ યજ્ઞ સંપન્ન થયો હતો. અને રાજસુ યજ્ઞમાં વિશ્વના બ્રહ્માંડના તીર્થોની ઉપસ્થિતિ રહી હતી. તેથી આપણે જ્યાં દુર્વાસા મુનિ બિરાજે છે ત્યાં આપણે જઈએ અને દુર્વાસા મુનિજીને આપણે પૂછીએ, આપણને માર્ગદર્શન કરે. એ પ્રમાણે અહીંયા આપણે પિતૃતર્પણ માટે કઈ વિધિ કરીએ. દુર્વાસા મુનિ શું કહે છે એના પર આધાર છે. એટલે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી 5 પાંડવને લઈ અને સુંદર મહર્ષિ દુર્વાસા મુનિની તપસ્થલી પર પધારે છે. દુર્વાસા મુનિએ સ્વયં પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે. દિવ્ય સ્થાન છે. તીર્થ સ્થાપિત તામ્રકુંડ છે. દુર્વાસા મુનિ નિરંતર તપમાં લીન રહે છે. દ્વારકાધીશ 5 પાંડવને લઈને અહીંયા આ ધરા પર આવે છે, જે ધરા પર આપણે કથા કરી રહ્યા છીએ. 5 પાંડવ અને ભગવાન સૌ પધારે છે. અને દ્વારકાધીશ સ્વયં કહે છે કે હે મહર્ષિ દુર્વાસા મુનિ, આ 5 પાંડવ બધા તીર્થોમાં ગયા ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે. એમને પ્રમાણ નથી મળ્યું
કે કેવી રીતે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થાય અને પ્રમાણ મળે એવું કંઈ કરવું છે. આપ એના માટે કંઈ માર્ગદર્શન કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે, આ તામ્રકુંડ છે, પિતૃતર્પણને આપણે ત્યાં વિધિ કરીએ અને એમને જેટલું ગોત્ર હત્યાનું પાપ લાગ્યું છે એ સમગ્ર ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે. અર્જુન ભગવાન કૃષ્ણજીને કહે છે કે ભગવાન, અમને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મળે એના માટે કોઈ પ્રમાણ કયું? અમને પ્રમાણ મળે ખરું? ત્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી દુર્વાસા મુનિને કહે છે કે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે તમે કહો એ પ્રમાણે વિધિ અહીં કરીએ, આપણે પિતૃતર્પણની વિધિ કરીએ, પણ એનું કોઈ પ્રમાણ અમને મળે ખરું? ત્યારે દુર્વાસા મુનિ કહે છે, આ પ્રમાણ મળે જ. કઈ રીતે મળે? તો કે આપણે લોઢાના પિંડ બનાવવાના છે. લોઢાના પિંડ જો આ કુંડની અંદર તરે તો સમજી જવું કે આપણા ગોત્ર હત્યાના પાપમાંથી આપણે મુક્ત થયા છે. મહર્ષિ દુર્વાસા મુનિએ આ વિશ્વાસ અપાયો છે કે આ લોઢાના પિંડ અહીંયા તરશે. નિર્ણય લેવાનો કે કેટલા પિંડ અર્પણ કરવા. દુર્વાસા મુનિએ કહ્યું કે 108 પિંડ અર્પણ કરવાના છે અને એ બધા લોખંડના હોય. અને દુર્વાસા મુનિના અધ્યક્ષ સ્થાને અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીની ઉપસ્થિતિમાં આ પિતૃતર્પણની વિધિ શરૂ થઈ ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે. દુર્વાસા મુનિએ કહ્યું કે અર્જુનજી, આપ આ પિંડને હવે કુંડમાં અર્પણ કરો. પણ અર્જુનથી આ લોઢાના પિંડ હાથમાં ન લઈ શક્યા, ઉચકી ન શક્યા, કારણ કે બહુ જ વજનદાર હતા. તેથી અતિ બળવાન ભીમને આજ્ઞા કરવામાં આવી કે ભીમ, તમે આ બધા જ લોઢાના પિંડ આ કુંડની અંદર અર્પણ કરો. જો આ લોખંડના કુંડ, જો આ પિંડ જો કુંડમાં તરે તો આપણે સમજી લેવાનું છે કે આપણા બધા જ ગોત્ર હત્યાના પાપ છે બધા એ મુક્ત થયા અને આપણા પિતૃ બધા તૃપ્ત થયા છે, એને પરમ ગતિ થાય છે. એટલે ભીમને પોતાના બળનું એક અભિમાન હતું. એવી રીતે પિંડ કુંડમાં નાખો ને કે પાતાળમાં જતા રહે. એક તો લોખંડના પિંડ છે, એ પાણીમાં તરે નહીં, અને એવી રીતે હું ફેંકીશ કે સીધા પાતાળમાં જતા રહે. તરવાની વાત જ ક્યાં આવે? 108 પિંડા ભીમે હાથમાં ઉચકાશે, કારણ કે બળવાન હતા ભીમ તો. અને એવી રીતે કુંડમાં પિંડને પધરાવ્યા છે લોખંડના, કે ભીમે આ કુંડની અંદર એ લોખંડના પિંડ જ્યાં પધરાવ્યા છે એટલા જોરથી પધરાવ્યા છે, એટલો મોટો ગગનભેદી અવાજ થયો કે આકાશમાંથી કોઈ ગ્રહ ધરતી પર ભટકાણો હોય, આકાશમાંથી કોઈ ગ્રહ ધરતી પર પડ્યો હોય, એટલો મોટો ગગનભેદી અવાજ થયો. અને આ ભીમે બધા જ પિંડ આ કુંડની અંદર પધરાવ્યા અને પાતાળમાં જતા રહ્યા. 5 પાંડવ, દ્વારકાધીશ, દુર્વાસા મુનિ આંખો ફાડી ફાડીને જોતા રહ્યા, શું થશે, શું થશે. થોડી જ વારની અંદર આ લોખંડના પિંડો બધા જ કુંડના પાણીમાં તરવા લાગ્યા છે. ત્યારે દ્વારકાધીશ ખૂબ પ્રસન્ન થયા છે. દ્વારકાધીશ પ્રસન્ન થઈ દુર્વાસા મુનિને વારંવાર પ્રણામ કરવા લાગ્યા છે. ધન્ય છો દુર્વાસા મુનિ, આપની તપસ્યા ધન્ય છે. પાંડવ દુર્વાસા મુનિને ચરણમાં પડી ગયા છે અને કહે છે દુર્વાસા મુનિને કે હે દુર્વાસા મુનિ, તમારી તપસ્યાને ધન્ય છે. કેટલા કેટલા મોટા મોટા તીર્થોમાં ગયા, કેટલી મોટી મોટી વિધિ કરી, પણ કોઈ જગ્યાએથી ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા તેવું પ્રમાણ ન મળ્યું અમને. અને હે દુર્વાસા મુનિ, આપના ક્ષેત્રમાં, આપની તપસ્થલીમાં આવતા અમારા ગોત્ર હત્યાના પાપમાંથી અમે મુક્ત થયા છે એનું પ્રમાણ તમારી તપસ્યા દ્વારા પ્રાપ્ત થયું છે. હવે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે, હે મહર્ષિ દુર્વાસા મુનિ, 5 પાંડવ, આજથી આ તીર્થને આપણે પિંડ તારક સ્થાન તરીકે ઓળખશું. પિંડ તારક સ્થાન.
પહેલું નામ હતું પિંડારક સ્થાન. પિંડારક તીર્થો બધા પિંડ બન્યા હતા. પિંડમાંથી અર્ક નીકળ્યો એટલે પિંડારક, પિંડનો અર્ક પિંડારક. અને જ્યારે 5 પાંડવો 108 જ્યારે લોખંડના ગોળાઓ જ્યારે અર્પણ કર્યા છે અને પિતૃ તર્પણ થયું છે, પછી પિંડ તારક સ્થાન તરીકે પણ આ દુર્વાસા મુનિની ભૂમિને ઓળખવામાં આવે છે. અને પછી તો પિતૃ તર્પણ માટે આ સ્થાન એક પ્રસિદ્ધ બન્યું. બધા જ રાજા મહારાજો પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે આ ધરતી પર આવતા રહ્યા. પણ ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ દુર્વાસા મુનિને કહ્યું કે દુર્વાસા મુનિ, હવે મને સ્વધામમાં જવાનો સમય થઈ ગયો છે. ટેલિવિઝનમાં તમે જોવો છો અત્યારે કે આ સમુદ્રનું પાણી કેટલું નજદીક આવી રહ્યું છે, એનું પ્રમાણ છે. અને આ વાત દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહી હતી દુર્વાસાને કે દુર્વાસા મુનિ, જલ્દી સ્થાનને છોડી દેજો, કારણ કે મારો સ્વધામ જવાનો સમય થઈ ગયો છે. દ્વારકા ઉપર પણ પાણી ફરી જશે સમંદરના, અને તમારો જ્યાં આશ્રમ છે ત્યાં પણ સમંદરના પાણી ફરી જશે. એટલે તમારું એ સ્થાન છોડી તમે થોડા દૂર આવતા રહેજો અને ત્યાં તમે ફરી પાછું કુંડ નિર્માણ કરજો. આ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું દુર્વાસા મુનિ, જલ્દી સ્થાન છોડો, કારણ કે થોડી જ વારની અંદર આ સમંદરના પાણી આ દ્વારકામાં અને આપણા આશ્રમમાં ફરી વળશે. તે દુર્વાસા મુનિ પોતાની તપસ્થલી છોડે છે અને સમંદરના કિનારે આવે છે અને ફરી ત્યાં આશ્રમ બનાવે છે અને જ્યાં કુંડ નિર્માણ કરે છે એ બીજો કુંડ છે. ત્યાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કહ્યું કે હવે પછી લોખંડના પિંડ આ કુંડમાં નહીં તરે, કારણ કે સ્થાન બદલે છે, જગ્યા બદલે છે, એટલે હવે કોઈ પિંડ તરશે નહીં. પણ ચોખાના પિંડ અર્પણ કરવામાં આવશે તો જરૂર એ પાણી ઉપર તરતા રહેશે, એવું અનુસંધાન કર્યું છે. તેથી જે મૂળ જે દુર્વાસા મુનિનો આશ્રમ હતો એ આશ્રમ એ પાણીની અંદર, જલની અંદર આપણે સૌ જાણીએ તે પ્રમાણે અંદર છે. અને અત્યારે જે આ બીજો કુંડ છે એ મૂળ જે તામ્રકુંડ નથી તેની અંદર બધું તરતો હતો. તે સ્થાન બદલે, જગ્યા બદલે એટલે પ્રભાવ બદલે. એટલે સ્થાનનો ખૂબ મહિમા છે, જગ્યાનો ખૂબ મહિમા છે. અને અંતે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ વચન આપ્યું છે કે અહીંયા આવીને પિંડક તારક સ્થાન આવી, પિંડારક આવીને જે કોઈ પોતાના પિતૃનું તર્પણ કરશે, પોતાના પિતૃઓને યાદ કરશે, તેના પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. અને વિશેષ દ્વારકાધીશે વચન આપ્યું છે કે દરેક તીર્થોમાં 101 પિતૃનું તર્પણ થશે. કોઈ પણ આપણે ભારત વર્ષના કોઈ પણ તીર્થોમાં જાઓ તો 101 પિતૃઓનું તર્પણ થશે. પણ અહીંયા આવીને કોઈ પિતૃ તર્પણની પિંડદાનની વિધિ કરશે તો 106 પેઢીઓનું પિતૃ તર્પણ થશે. 5 અધિક પ્રશ્ન. બધા તીર્થોમાં 101, અહીંયા 106. કારણ કે 5 પાંડવ વતી પણ 5 પિતૃઓને અધિક મુક્તિ મળતા આ સ્થાનનો એક વિશેષ મહિમા રહ્યો છે. પણ પ્રચાર પ્રસારના અભાવને કારણે યદુવંશી આહિર સમાજ માટે એક આ સ્થાન રહ્યું. એવું નથી, આપણા માટે તો સ્થાન છે જ. કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ જાતિના માણસો અહીંયા આવીને પોતાના પિતૃનું તર્પણ કરી શકે છે. પણ પિંડ તારક સ્થાનનો એક મહિમા એ રહ્યો છે, જ્યારે પિતૃની વિધિ કરવા માટે અહીંયા આપણે પધારીએ ત્યારે દુર્વાસા મુનિની જે ગાદી છે તેને આજ્ઞા લેવી પડે છે. આપણે પણ શિવ મહાપણ ભગવાનની યાત્રા કરી એ પહેલાં શિવ મહાપણ ભગવાન આપણે ત્યાં સ્થાપિત કર્યું હતું. હું પણ કથા કરવા કાલે આવ્યો 3 વાગે, એ પહેલાં મેં બંને ગાદીઓને પ્રણામ કર્યા, કારણ કે અહીંની પરંપરા છે. કારણ કે કોઈ પણ અહીંયા વિધિ વિધાન કાર્ય આપણે કરીએ પહેલાં દુર્વાસા મુનિની જે પીઠ છે, દુર્વાસા મુનિની જે ગાદી છે, જે પરંપરાગત ગુગળી બ્રાહ્મણો ત્યાં બિરાજે છે, જેને આપણે પિંડારિયા ઠાકર તરીકે ઓળખીએ છીએ, અને એની પરંપરામાં છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ પણ અહીંયા પધાર્યા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ પણ દુર્વાસા પીઠનો મહિમા વધાર્યો. તેથી આપણે અહીંયા જ્યારે જ્યારે કાંઈ પણ સત્કર્મ શુભકર્મ કરીએ છીએ ત્યારે આપણે સૌ પહેલાં આપણે પીઠનું દર્શન કરીએ છીએ. દુર્વાસા મુનિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે, તેના આશીર્વાદ લઈએ છીએ આપણે. અને ત્યાંના આશીર્વાદ લીધા પછી આપણે શુભકર્મ, સત્કર્મ, પિંડદાન,
કોઈ પણ કર્મકાંડ પૂજા પાઠ આપણે કરીએ છીએ તેથી આ સ્થાનનો એક વિશેષ મહિમા છે. અને મારા જેવા ઘણા બધા એવા ભાઈઓ બહેનો હશે કે જેને ખબર નહીં હોય કે આ તીર્થનો કેટલો મહિમા છે. અન્ય તીર્થો કરતાં વિશેષ કોઈ મહાત્મ્ય ધરાવતું તીર્થ હોય તો જે સ્થાન પર આપણે બેઠા છીએ એ પિંડ તારક સ્થાન છે. અદ્ભુત મહિમા છે, અદ્ભુત મહિમા છે. એમાં પિતૃઓની તૃપ્તિ કરનારું સ્થાન તો ખરું, એમાં પિતૃઓને પરમગતિ આપનારું આ ભગવાન મહાદેવનું શિવ મહાપણ ગ્રંથ એટલે સોનામાં સુગંધ આવ્યા હતો. અને મને તો કલ્પના પણ નહીં હતી કે મને આટલા પવિત્ર સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવાનો અવસર પ્રાપ્ત થશે. પણ યદુવંશી આહિર સમાજને ખૂબ હૃદયથી હું પ્રણામ કરું છું કે આપણે સૌ ભેગા મળી અને મને કથા કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. સ્વયં દુર્વાસા મુનિના આશીર્વાદ આપણને સૌને મળશે. અને દુર્વાસા મુનિનો જ મહિમા ગાવાનો છે, જે અત્રિ મહારાજ અનસૂયાના પુત્ર છે. અને અત્રિ મહારાજ બ્રહ્માજીના પુત્ર છે. અનસૂયા પતિવ્રતા નારીઓમાં શ્રેષ્ઠ નારી છે, જેને ભગવાનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે. આવા માતા અનસૂયાના પુત્ર અત્રિ મહારાજ છે. અને અત્રિ મહારાજના સંતાન એ દુર્વાસા મુનિ છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્રિ મહારાજ 3 સંતાનો. માતા અનસૂયાએ ત્રિદેવતાઓ પાસે માંગણી કરી હતી. બ્રહ્મા છે ચંદ્ર સ્વરૂપે, ભગવાન વિષ્ણુ છે દત્તાત્રેય ભગવાન સ્વરૂપે, અને ભગવાન શંકરજી છે એ દુર્વાસા મુનિએ પધાર્યા ધર્મનું ઉત્થાન કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે. પરંતુ દુઃખ એક વાતનું કે દુર્વાસા મુનિને સમાજની અંદર એક જ દ્રષ્ટિથી જોવાના. દુર્વાસા મુનિ ક્રોધી, દુર્વાસા મુનિ ક્રોધી. પણ દુર્વાસા મુનિએ કેટલા કેટલા કરુણા કાર્ય કામ કર્યા છે, કેટલા આશીર્વાદો આપ્યા છે. અને એક વસ્તુ જરૂર મનોવૈજ્ઞાનિક, જેટલો માણસ ક્રોધી એટલો માણસ કરુણાથી ભરેલો હોય. કોઈ પણ ક્રોધી માણસને તમે મળ્યું, જેટલો ક્રોધી હોય એટલો અંદરથી કરુણ હોય. પહેલા ક્રોધ કરે, નહીં કરવાનું બધું કરી નાખે, પછી અંદરથી એ દુઃખી થાય અને પછી જેનું અહિત કર્યું હોય તેનું હિત કરવાનો પ્રયાસ કરે. આવા દુર્વાસા મુનિના અદ્ભુત અદ્ભુત ચરિત્રો છે. દુર્વાસા મુનિ સાક્ષાત શિવ છે. તેથી ભગવાન દ્વારકાધીશના જીવનમાં દુર્વાસા મુનિનું અનેક યોગદાન રહ્યું છે. દુર્વાસા મુનિએ ભગવાન શ્રી કૃષ્ણજીને ખૂબ માર્ગદર્શન કર્યું છે. આવા પરમ જ્ઞાની વિજ્ઞાની તપસ્વી ભગવાન સાક્ષાત શિવજીના સ્વરૂપ એવા દુર્વાસા મુનિને યાદ કરવા માત્રથી આપણા પાપનો નાશ થાય અને દુર્વાસા મુનિને યાદ કરવા માત્રથી આપણા પુણ્યમાં વૃદ્ધિ થાય. તેથી અહીંયા બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવું એ આપણું ભાગ્ય નથી, આપણું અહોભાગ્ય છે, આપણા સૌનું મોટું ભાગ્ય છે. અહીંયા બેસીને આપણે ભગવાન શિવને યાદ કરીએ છીએ, આપણે મહાદેવને યાદ કરી રહ્યા છીએ. તેથી આવું શિવ મહાપણ કથાનો હું પ્રારંભ કરું ભાવથી, આદરથી. રોજ થોડું થોડું આપણે દુર્વાસા મુનિનું ચરિત્ર કહેવાનો પ્રયાસ કરશું અને પ્રધાનપણે ભગવાન મહાદેવની કથા રહેશે. તો થોડી મિનિટો માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જય જપત પુરારી, આ ચોપાઈ દરેકે કંઠસ્થ કરવાની છે. સવારમાં ઉઠતી વખતે, રાત્રે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, 2 વ્હીલ શરૂ કરતે સમય, 4 વ્હીલ શરૂ કરતા સમય, ઓફિસ ખોલતા સમય, કામનો પ્રારંભ કરતે સમય, યાત્રા કરવા માટે પ્રારંભ કરીએ ત્યારે એકવાર આ ચોપાઈ બોલવાની. આ 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાનું. ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણ નમઃ. પૂર્ણિમા આવવાની છે એટલે સમંદરનું પાણી પણ આગળ વધી રહ્યું છે. કારણ કે અમાસ અને પૂર્ણિમાનો જવાળ હોય. અમાસનથી વિશેષ પ્રકારે પિતૃ તર્પણ થતું હોય. ગઈકાલે એકાદશી હતી. એકાદશીના દિવસે આપણે ભગવાન શિવજીનો કથાનો પ્રારંભ કર્યો. હવે ચૈત્રી પૂર્ણિમા આવશે, હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો દિવસ આવશે. અને આ પવિત્ર દિવસોમાં આપણે સૌ ભગવાન શિવને યાદ કરીએ. ઓખારણનો પણ મહિમા છે, ઓખા હરણની પણ કથાનો મહિમા છે. આ ચૈત્ર માસથી પુણ્ય કમાવાનો મહિનો છે. ચૈત્ર માસની અંદર કીડિયારું પૂરવાનો મહિમા છે. ચૈત્ર માસની અંદર ભગવાનનું ભજન કરવાનો મહિમા છે. ધીરે ધીરે વસંત ઋતુનો પ્રારંભ થશે. સુંદર
નવા પર્ણથી વૃક્ષો ખીલશે, પાનખર ધીરે ધીરે અસ્ત થશે અને દિવ્ય ભૂમિ પર આપણે સૌ ભગવાન શિવને યાદ કરવાના છીએ. તો મારા યુવાન ભાઈઓ બહેનો, જે ભણેલા છે, નથી ભણેલા, આ સૌ પાકું કરે. મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરાય. આટલું બોલી અને પછી 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાના. તો જેને આવડે છે એ સાથે બોલશે, અને જેને નથી આવડતું એ ટેલિવિઝનમાં જોઈને પણ બોલી શકાય છે. પણ આગળના ભાગમાં ટેલિવિઝન નથી એટલે તમને નહીં દેખાય. નાનકડું ટીવી છે, એલઈડી બધી પાછળ છે. આ એ ભાવ છે આદર કે સાથ. મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી. બોલીએ સાથ में. મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી. ઓમ નમો નારાયણ નારાયણ, 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 ઓમ નમો નારાયણ નારાયણ. મહાપ્રભુજીની બેઠકને પ્રણામ કરીએ. રોકડિયા હનુમાનને પ્રણામ કરીએ. મુક્તેશ્વર મહાદેવ મુક્તિ આપવા માટે બિરાજમાન છે. દુર્વાસા મુનિ સુંદર તપસ્થલી છે. ભેગા મળીને મહાદેવને યાદ કરીએ છીએ. નંદિકેશ્વર અને ભૃંગેશ્વર, એક છે ભૃંગી, એક છે નંદી. આ 3 શિવલિંગો છે જે અર્જુનજીએ સ્થાપિત કરેલા છે. ઋણેશ્વર, ઋણમુક્તેશ્વર અને મુક્તેશ્વર. નમઃ શિવાય, નમઃ
नमः शिवाय 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 हे महादेव हे महादेव हे महादेव हे महादेव. राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम